ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર આયોજિત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની વિવિધ 6 મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશનની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ત્યારે આઈટીઆઈ ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરીના રોજ આ ટુર્નામેન્ટનું આયોજન થશે. ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે પરિચય કર્યો હતો અને ટીમના કેપ્ટન તથા ખેલાડીઓને વિજય બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર શ્રી વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ત્યારે આ ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ, અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें